મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પણ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ। રાજ્ય સરકાર આજે કમિટીની કરશે જાહેરાત। કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે કમિટી કામ કરશે। ચૂંટણી ઢંઢેરામાં યુસીસી અંગે ભાજપે જાહેરાત કરી હતી। કમિટી યુસીસી અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે। કમિટીના નિર્ણયના આધારે યુસીસીનું અમલીકરણ કરાશે। મહત્વનું છે કે આજે બપોરે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પત્રકાર પરિષદ કરવાના છે, જેમાં તેઓ યુસીસી મામલે મોટી જાહેરાત કરી શકે છે। ત્યારે કમિટીના નિર્ણયના આધારે યુસીસીનું અમલીકરણ થશે અને આજે મહત્વની પત્રકાર પરિષદ પણ થવાની છે। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે। ફોનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, ગુજરાતમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, બીજી તરફ આજે પત્રકાર પરિષદ થવાની છે, એટલે મહત્વની જાહેરાત આજના દિવસે ગુજરાત માટે થઈ શકે છે। જી ચોક્કસ એવું કહી શકાય કે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે અને ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે યુસીસી જે યુનિફોર્મ સિવિલ કોડ છે એની અમલવારી ગુજરાતમાં થાય એ અંગેની મહત્વની જાહેરાત આજે કરવામાં સ્વાભાવિક છે કે 12:15 વાગે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે અને એ પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર રીતે આની જાહેરાત કરશે। યુનિફોર્મ સિવિલ કોડ જે છે એમાં ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતે 1 વર્ષ પહેલા ઇનિશિયેટિવ લીધું હતું અને ઇનિશિયેટિવ લઈને એ માટેની કમિટી રચવામાં આવશે એ પ્રકારની જાહેરાત કરી હતી। હવે ત્યાંથી આજે કમિટી રચવાની જાહેરાત કરી શકે છે અને સાથે સાથે ગુજરાતમાં ક્યારથી અમલમાં આવી શકે એ અંગેની પણ જાહેરાત મુખ્યમંત્રી કક્ષાએથી થાય એવી પ્રબળ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉચ્ચ અધિકારીઓ સાથે દિલ્હી ગયા હતા અને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના ગાંધીનગરના સાંસદ એવા અમિત શાહ સાથે પણ લંબાણપૂર્વક બેઠકો કરી હતી, કાયદાઓની ચર્ચા કરી હતી। એટલે તેના આધારે એ વખતે આ સંદર્ભે ચર્ચા થઈ હતી અને ચર્ચા બાદ હવે તેનું અમલીકરણ અને આ અંગેની કમિટી આ તમામ મુદ્દાઓની મુખ્યમંત્રી કક્ષાએ જાહેરાત થશે તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। ત્યારે રાજ્ય સરકાર આજે કમિટીની રચના કરશે, યુસીસી અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે, એટલે કે ગુજરાતમાં પણ હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે। ચૂંટણી ઢંઢેરામાં જે વાત મૂકવામાં આવી હતી તે હવે કરવામાં આવશે, એટલે કે રાજ્ય સરકાર આજે કમિટીની રચના કરશે।